નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ફોટો ઇલેક્ટ્રિક અસર. આ ઘટના જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ પ્રકૃતિ પર આધારિત છે. આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત જોયો હતો. એણે કીધું હતું કે કોઈ પણ શક્તિનું શોષણ કે ઉત્સર્જન છે એ જથ્થામાં અસતત રીતે થતું હોય છે. બરાબર છે? જે પણ વિકિરણની કણ પ્રકૃતિ ઉપર આધારિત હતું. તો આ ઘટના છે એ વિકિરણની કણ પ્રકૃતિ સમજાવે છે. જોઈએ કોને કહે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર સૌપ્રથમ રજૂઆત છે એ હેનરી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર? કેટલીક ધાતુઓ જેવી કે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એના પર પ્રકાશનું પુંજ પાડવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઇલેક્ટ્રોન અંદરથી બહાર નીકળી જાય છે. આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની જે ઘટના છે એને કહેશું આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર. એણે એવું કીધું કે જ્યારે ધાતુ પર પ્રકાશનું પુંજ પડે છે, જેવું પુંજ પડે છે તરત જ થોડો પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. એટલે પુંજને પડવું અને ઇલેક્ટ્રોનને બહાર નીકળવામાં કોઈ સમય રહેતો નથી, કોઈ ટાઈમનો ગેપ રહેતો નથી. તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે. બીજું એવું કીધું કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આપાત થતું પુંજ, એ પુંજની તેજસ્વીતા કેટલી છે, એ પુંજની તીવ્રતા કેટલી છે એના ઉપર આધાર રાખે છે. અને ત્રીજો મુદ્દો એને એવો કીધો કે દરેક ધાતુની પોતાની લાક્ષણિક આવૃત્તિ હોય. દરેક ધાતુની પાસે એક દેહલી ઉર્જાની જરૂર પડે. એથી ઉર્જાવાળા તમે ગમે તેટલા પુંજ આપશો, એથી નીચી ઉર્જાવાળા ગમે તેટલા પુંજ આપશો તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એટલે ધાતુની પોતાની એક દેહલી આવૃત્તિ કહી શકીએ, જેનાથી નીચી ઉર્જાવાળા ગમે તેટલા તમે પ્રકાશના પુંજ આપશો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. આ ઘટનાને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. માની લો કે અહીંયા કોઈ એક જેલ છે. શું છે? જેલ છે. જેલને આપણે ધાતુ તરીકે લઈશું કે આ કોઈ ધાતુ છે. જેલની અંદર શું હોય? કેદીઓ હોય. તો જેલની અંદર કેદીઓ છે. આપણે કેદીઓની ઇલેક્ટ્રોન સાથે સરખામણી કરશો કે કેદીઓ એટલે કે ઇલેક્ટ્રોન છે. એક જેલ છે, એની અંદર કેદીઓ છે. હવે આ જેલની બહાર છે કોઈ જેલર હશે. અહીંયા કોઈ ક્વોરી ભરવાવાળો છે અને જેલની બહાર નીકળવું હોય તો આ જે જેલર છે એને અમુક રૂપિયા આપવા પડશે તો જ એને જેલની બહાર નીકળવા દેશે. અને જેલની બહાર નીકળ્યા પછી આ એક રણ પ્રદેશ છે અને રણ પ્રદેશની બહાર અહીંયા છે એ ઇલેક્ટ્રોનનું ઘર છે. માની લઈએ શું કે છે? જેલ છે, જેલમાં કેદીઓ છે. કેદીઓને બહાર નીકળવું હોય તો એને અમુક રૂપિયા છે એ આ જેલરને આપવા પડે. માની લો કે જેલરને એટલે કે કેદીઓને બહાર નીકળવા માટે આ જેલરને 20 રૂપિયા આપવા પડે છે. જો 20 રૂપિયા આપે તો એ ઇલેક્ટ્રોન બહાર નીકળે અથવા એક કેદી બહાર નીકળે. હવે માની લો ઉપરથી કોઈ હેલિકોપ્ટર છે. શું છે? હેલિકોપ્ટર. બરાબર છે? જેના પંખા પર હેલિકોપ્ટર આવે છે. આ હેલિકોપ્ટર છે એ રૂપિયાના પેકેટ નાખે છે. રૂપિયાના પેકેટ નાખે છે અને યાદ રાખવાનું કે એક પેકેટ કોઈ એક વ્યક્તિને જ મળે. એક પેકેટ એક વ્યક્તિને જ મળશે. બરાબર છે? 10 પેકેટ નાખ્યા છે તો 10 અલગ અલગ વ્યક્તિને મળશે, 10 અલગ અલગ કેદીને મળશે. તો આ હેલિકોપ્ટર દ્વારા 10 રૂપિયાનું પેકેટ નાખવામાં આવે છે. 10 રૂપિયાનું પેકેટ 5 પેકેટ નાખવામાં આવશે તો 5 પેકેટ છે એ 5 કેદીને મળશે. કેટલા રૂપિયાના છે? 10 રૂપિયાના. તો કેદી પાસે રૂપિયા આવે છે, એ કૂદકા મારે છે, થનગનાટ કરે છે, પણ જેલર એને બહાર જવા દેશે નહીં. તો
₹10 વાળા ગમે તેટલા પેકેટ નાખવામાં આવશે 100 200 500 1000 તો પણ કોઈ પણ કેદી છે બહાર નીકળશે નહીં. 1000 નાખ્યા છે તો 1000 કેદી પાસે 10 પેકેટ જશે. દરેક પેકેટ એક કેદી પાસે જશે. હવે એટલે કે ઓછા રૂપિયાવાળા ગમે તેટલા પેકેટ નાખશો તો કેદી બહાર નીકળશે નહીં. એને બહાર નીકળવા માટે ઓછામાં ઓછા ₹20 એને આપવા પડે છે. હવે ઉપરથી ₹25 ના પેકેટ નાખવામાં આવશે. ₹25 નું એક પેકેટ નાખવામાં આવે તો ₹25 નું એક પેકેટ છે એ કેદીને મળશે. એ કેદી પાસે ₹25 આવી ગયા એટલે એ કેદી શું કરશે? ₹20 જાલરને આપી દેશે. એટલે ₹20 એને જાલરને આપી દીધા તો એની પાસે કેટલા વધ્યા? ₹5 વધ્યા. એ ₹5 છે એ ₹5 લઈને હવે એ પોતાના ઘરે જવા માટે એનો ઉપયોગ કરશે. તો ₹5 નહીં એને એક ઊંટ ગાડી બનાવી દીધી. ઊંટ ગાડી જતી હતી અને ઊંટ ગાડીની ભાડું હતું ₹5. તો એ ₹5 ઊંટ ગાડી લઈ જશે અને ઊંટ ગાડીની સ્પીડે એ ધીરે ધીરે આ પોતાનું ઘર તરફ આવશે. તો એને શું કરવું? ₹25 આવ્યા એમાંથી ₹20 એ બહાર નીકળવા માટે ખર્ચ કર્યા અને ₹5 છે એ ઘર તરફ પ્રયાણ કરવા પ્રયત્ન કર્યો. એક ક્વાર્ટરમાં 1 ઇલેક્ટ્રોન નીકળ્યો. 25 નું પેકેટ હતું એની ઊર્જા થાય. બીજો 25 ના પેકેટમાં 5 પેકેટ નાખશું તો 5 ઇલેક્ટ્રોન નીકળશે, 5 કેદી નીકળશે. 10 નાખશું તો 10 નીકળશે. પણ સ્પીડ કઈ છે? કઈ સ્પીડે ઘરે પહોંચશે? તો કે ₹5 હતા એ સ્પીડે જ ઘરે પહોંચશે ધીમે 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 ઊંટ ગાડી પર જઈને. 50 પેકેટ નાખશું ₹25 વાળા તો 50 વ્યક્તિઓ બહાર નીકળશે. પણ એ જવાની ગતિ છે એમની પાસે ₹5 વધ્યા હશે. તો એ ₹5 લઈ અને ઊંટ ગાડીની સવારી કરી અને ધીરે ધીરે પોતાના ઘર તરફ જશે. હવે માની લો કે ઉપરથી પેકેટ છે પેકેટમાં શક્તિ વધારી દઈએ. પેકેટમાં શક્તિ વધારી દઈએ એટલે કે રૂપિયા વધારી દઈએ, એની ઊર્જા વધારી દઈએ. ₹50 વાળું પેકેટ નાખ્યું. ₹50 વાળું એક પેકેટ નાખ્યું તો એક વ્યક્તિ બહાર નીકળશે. એમાંથી એ ₹20 છે એ બહાર નીકળવાનો ખર્ચ કરશે. બાકીની પાસે વધારે ₹30. તો એ ₹30 છે એનો ખર્ચ તમે ઘરે પહોંચવાનો કરશે. તો એને ₹30 મળ્યા એટલે એને સીધી રિક્ષા ગાડી બાંધી દીધી. ત્યારે રિક્ષા લઈ લે અને રિક્ષામાં બેસી અને ઊંટ ગાડી કરતાં વધુ સ્પીડે એ ઘરે પહોંચી જશે. તો બાકીના ₹30 એને પોતાની ગતિ મેળવવા માટે વાપર્યા. હવે માનો લો કે ₹1000 નું પેકેટ છે. ₹1000 નું પેકેટ છે. ₹1000 નું પેકેટ એક નાખ્યું એક વ્યક્તિને મળશે. ₹1000 ના 10 પેકેટ આવશે તો 10 વ્યક્તિને મળશે. તો જ્યારે ₹1000 નું પેકેટ આવશે ત્યારે એક વ્યક્તિ છે એ ₹1000 માંથી ₹80 છે એ ₹80 બહાર નીકળવા વાપરે છે. બાકી એની પાસે વધ્યા ₹980. તો એ ₹980 માટેની એક સરસ મજાની કાર બાંધી લીધી મર્સિડીઝ. બરાબર છે. અને એ કારમાં બેસી અને 200 ની સ્પીડે 150 ની સ્પીડે એ પોતાની ઘરે પહોંચી જાય છે. ₹980 પાસે વધારે. માનો કે અહીંયા 5000 વાળું પેકેટ હોય અને 5000 વાળું એક પેકેટ નાખશો તો એક વ્યક્તિને મળશે. 10 પેકેટ નાખશો તો 10 વ્યક્તિને મળશે. તો 5000 વાળા પેકેટ મળશે તો એક વ્યક્તિ 5000 નું પેકેટ લઈ લેશે અને એ ₹20 બહાર નીકળવા માટે ખર્ચ કરશે. બાકીના ₹4980 છે એ પોતાના ઘરે પહોંચવા માટે ખર્ચ કરશે. તો ₹4980 એ શું કરશે? તો કે એક વિમાન બાંધી દીધું, તો હેલિકોપ્ટર મંગાવી દીધું, ચાલ મને ઘરે મૂકી જા. અને 400-500 ની સ્પીડે એ પોતાના ઘરે પહોંચી જશે. કહેવાનો મતલબ કે જેટલા પેકેટ આવે છે એટલા વ્યક્તિ બહાર નીકળશે. જેટલી પેકેટની સંખ્યા હશે એટલા વ્યક્તિ બહાર નીકળશે. પણ ઓછી પેકેટવાળા ઓછી મૂલ્યવાળા ગમે તેટલા પેકેટ નાખશો તો કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી શકશે નહીં. બરાબર છે. અને જો આ વસ્તુ તમે સમજી ગયા હોય તો તમે ફોટો ઇલેક્ટ્રિક અસર સહેલાઈથી સમજી શકશો. હવે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર જઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર સમજતા પહેલા આપણે બે જે શબ્દ આવે છે એક છે તીવ્રતા અથવા આને તેજસ્વીતા કહીએ છીએ અથવા તેજસ્વીતા. તીવ્રતા અથવા તેજસ્વીતા આ બંને એક શબ્દ છે.
અને બીજો આપણે શબ્દ વાપરીએ છીએ આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય એ તો આપણે જાણીએ છીએ ન્યુ, જે ઊર્જા સાથે સંકળાયેલ છે. આવૃત્તિ મૂલ્ય પણ સતત સંકળાયેલ છે E બરાબર h ન્યુ, એટલે કે ઊર્જા સાથે સંકળાયેલ છે. આવૃત્તિ ઊર્જા સાથે સંકળાયેલ છે. આવૃત્તિ છે એ કોને કહેવાય તો કોઈ આવૃત્તિ સાથે કોઈ પર્ટિક્યુલર કલર સંકળાયેલો હોય. માનો કે આ રંગ માટે જવાબ છે, આવૃત્તિ કોના માટે જવાબ છે? રંગ માટે. અને એ આવૃત્તિની તીવ્રતા કે આવૃત્તિની તીવ્રતા કે તો આપણે જેમ ટીવી જોતા હોય, ટીવીમાં રંગનું બટન આવે તો આપણે રંગ ફેરવી શકીએ. તો રંગ લાલ હોય તો લાલ રંગમાં પાછું એની બ્રાઇટનેસ ઓછી કે વધુ કરી શકે, વધુ ઘેરો લાલ, આછો લાલ. તો તીવ્રતા છે એ રંગ સાથે સંકળાય છે, સોરી આવૃત્તિ રંગ સાથે સંકળાય છે, જ્યારે તીવ્રતા છે એની બ્રાઇટનેસ સાથે સંકળાય છે. માનો કે લાલ રંગ હોય તો એની તીવ્રતા કેટલી છે? એની બ્રાઇટનેસ વધુ છે કે ઓછી છે? એટલે આ જે છે તીવ્રતા એ બ્રાઇટનેસ, તીવ્રતા છે એ બ્રાઇટનેસ સાથે સંકળાય છે રંગના. બ્રાઇટનેસ એનો રંગની પ્રમાણ કેવું છે? આછો લાલ છે કે ઘેરો લાલ છે એ. અને આછો કે ઘેરો લાલ કેવો થશે? તો તેનું પ્રમાણ વધારે છે. લાલ રંગનો એક ફોટો છે કે લાલ રંગના જાજા ફોટો છે? જાજા ફોટો હશે તો ઘેરો લાલ થઈ છે, પણ લાલ રંગનો ઓછા ફોટો છે આછો લાલ રંગ દેખાશે. તો તીવ્રતા છે એ સંખ્યા દર્શાવે છે. તીવ્રતા શું દર્શાવશે? ફોટોનની સંખ્યા. જે આવૃત્તિ છે એ ફોટોનની ઊર્જા દર્શાવે છે. આપણે પેકેટ કહેતા હતા ને, પેકેટ છે એ 10 રૂપિયાનું હોય તો 10 રૂપિયા છે એ પેકેટ થયું, પણ 10 રૂપિયાના કેટલા પેકેટ નાખ્યા એ એની તીવ્રતા થાય. 10 રૂપિયાના 100 પેકેટ તો એ પેકેટની તીવ્રતા થાય. પણ 10 રૂપિયાનું એક પેકેટ છે તો રૂપિયા કેટલા છે? તો 10, તો એ એની ઊર્જા થાય. તો આવૃત્તિ છે એ ઊર્જા સાથે સંકળાયેલ છે ફોટોનની, અને તીવ્રતા છે એ જે તે ઊર્જાવાળા ફોટોનની સંખ્યા સાથે સંકળાયેલ છે. એટલે આ સમજવાનો પ્રયત્ન છે. ઘણીવાર તમને આવૃત્તિ અને તીવ્રતા વાળા કન્ફ્યુઝન થતું હોય. આવૃત્તિ એ ઊર્જાનું પ્રમાણ દર્શાવે છે, ફોટોનની ઊર્જા દર્શાવે છે, જ્યારે તીવ્રતા છે એ ફોટોનની સંખ્યા દર્શાવે છે. કેટલા ફોટોન આવે છે એ તીવ્રતા વાળા, એ આવૃત્તિમાં. ખ્યાલ આવી ગયો? બસ આ બે શબ્દ તમને ખ્યાલ આવ્યો હોય તો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની ઘટના સમજીએ. તીવ્રતા છે અથવા તેજસ્વીતા છે એ બ્રાઇટનેસ, એ કલરનો બ્રાઇટનેસ દર્શાવે છે. જ્યારે આવૃત્તિ છે, આવૃત્તિ કોઈ રંગ સાથે સંકળાયેલ છે. ફોટો ઇલેક્ટ્રિક અસર તો એક શૂન્ય અવકાશ કાચની ટ્યુબ લીધી છે, જે આપણે નીચે દોરી આવે. શૂન્ય અવકાશ કાચની ટ્યુબ, એમાં આ ધાતુની એક પ્લેટ છે, આ બાજુ છે એક સંસૂચક છે અને એને બેટરી વડે જોડેલા છે પ્લસ માઈનસ. આ છેડો છે માઈનસ, આ છેડો છે પ્લસ, સંસૂચક અહીંયા પ્લસ છેડો આવશે. અને આ શૂન્યાવકાશ નળીમાં ધાતુની પ્લેટ છે, બંનેને વાયર સાથે જોડેલા છે બેટરી વડે, અને ઉપરથી અહીંયાથી પ્રકાશનું પુંજ ધાતુની સપાટી પર આપવામાં આવે છે. અને પ્રકાશના પુંજનું આપણે સેટિંગ કરી રાખેલું છે કે પુંજ કઈ રીતે આપવું છે. અહીંયા છે આ તીવ્રતા છે દર્શાવે છે, ત્યાંથી તીવ્રતાનો નોબ આપેલો છે જેથી આપણે તીવ્રતા વધારે કે ઘટાડી શકીએ. અને અહીંયા છે આવૃત્તિ આપેલી છે પ્રકાશની, જેથી આપણે આવૃત્તિ વધારે કે ઘટાડી શકીએ. તો અહીંયા ઓછી આવૃત્તિવાળા વિકિરણ આપણે માનો કે આવૃત્તિ છે એ ઓછી રાખીએ અને ઓછી આવૃત્તિવાળા જે ફોટોન છે એ ધાતુ સપાટી પર આપાત કરીએ. માનો કે 10 ની આવૃત્તિ છે એટલે ઊર્જા માનો કે 10 છે, એ આપણે ઉદાહરણ સમજીને પ્રમાણે ઓછી આવૃત્તિવાળા ફોટોન આપાત કરીએ છીએ. એક ફોટોન આપાત કરીએ તીવ્રતા ઓછી છે, તીવ્રતા ઓછી એટલે ફોટોન સંખ્યા ઓછી, એક ફોટોન આપાત કર્યા
તો તીવ્રતા વધારી 10 ફોટોન આપાત કર્યા, તીવ્રતા વધારી 100 ફોટોન આપાત કર્યા, તીવ્રતા વધારી 200 ફોટોન આપાત કર્યા, તો પણ અંદરથી ઇલેક્ટ્રોન નીકળશે નહીં, કેમ કે ધાતુની પોતાની એક ડેલી આવતી હોય. ઓછામાં ઓછી અમુક ઊર્જા આપો, અમુક ઊર્જા ધરાવતા ફોટોન એના પર પડે તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એટલે ઓછી આવૃત્તિવાળા તમે ગમે તેટલા તીવ્રતાવાળા ફોટોન નાખો, ગમે તેટલી સંખ્યામાં ફોટોન નાખો તો પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. હવે આવૃત્તિ આપણે વધારી દીધી, 25 ની આવૃત્તિ કરી નાખી અને 25 ની આવૃત્તિ એક ફોટોન પડશે તો અંદરથી એક ઇલેક્ટ્રોન નીકળશે અને ઇલેક્ટ્રોન છે એની પાસે થોડી ઊર્જા પણ વધી હશે, કારણ કે 5 ઊર્જા એની પાસે વધી, તો એ 5 ઊર્જાને ધીરે ધીરે ગતિ કરશે અને એ આ સંસૂચક પર આવશે. અહીંયા a મીટર ગોઠવેલું હોય અને a મીટર પર ખબર પડે કે અહીંયા તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થયો. પછી 25 નો ફોટોન તો છે પણ એની તીવ્રતા વધારતી એવા 5 ફોટોન નાખે તો 5 ઇલેક્ટ્રોન નીકળશે, 10 ફોટોન નાખશો 10 ઇલેક્ટ્રોન નીકળશે, 50 ફોટોન આવશે. ફોટોન સંખ્યા ક્યાંથી વધશે? તીવ્રતા. 50 ફોટોન નાખશો તો 50 ઇલેક્ટ્રોન નીકળશે. પણ બધાની ઊર્જા શેમાં હશે? ગતિ સરખી ગતિથી નીકળતા હશે. બરાબર છે? તો ઇલેક્ટ્રોન નીકળવાની સંખ્યા છે એ તેજસ્વીતા ઉપર આધાર રાખે છે. જ્યારે ઇલેક્ટ્રોનની જે અહીંથી આ પહોંચે છે એને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કહેવાય. તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કોના પર આધાર રાખે છે? ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે એ આવૃત્તિ પર આધાર રાખે છે. કેટલી આવૃત્તિવાળા ફોટોન જાય છે, જેટલી વધારે આવૃત્તિ હશે એટલી એમાંની અમુક આવૃત્તિ છે એ બહાર નીકળવામાં ખર્ચ કરશે અને બાકીની એ પોતાની ગતિ મેળવવામાં ખર્ચ કરશે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે એ આવૃત્તિ પર આધાર રાખે છે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ એની તેજસ્વીતા ઉપર આધાર રાખે. કોની તેજસ્વીતા? ફોટોનની. બરાબર છે? ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એ આવૃત્તિના સપ્રમાણમાં હશે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તેજસ્વીતાના સપ્રમાણમાં હશે. પહેલા એવું માનવામાં આવતું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે એ તીવ્રતાના સપ્રમાણમાં હોય. તીવ્રતા વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને ગતિ ઊર્જા વધશે. પણ પાછળથી ખ્યાલ આવ્યો કે ના, ઇલેક્ટ્રોન સંખ્યા તો તેજસ્વીતાના પ્રમાણ નીકળે છે, બહાર નીકળે છે. ઇલેક્ટ્રોન સંખ્યા તેજસ્વીતાના સપ્રમાણમાં છે પણ એની ગતિ ઊર્જા છે એ આવૃત્તિના સપ્રમાણમાં છે. એટલે આવું કહે છે કે ગતિ ઊર્જા છે એ આવૃત્તિના સપ્રમાણમાં હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ તેજસ્વીતાના સપ્રમાણમાં છે. તેજસ્વીતા વધશે તો ઇલેક્ટ્રોન સંખ્યા વધશે, આવૃત્તિ વધશે તો ગતિ ઊર્જા વધશે. આવૃત્તિ એટલે કે E બરાબર h ન્યુ, E બરાબર h ન્યુ. આ મૂલ્ય વધશે એટલે ઊર્જા વધી જાય, ઊર્જા વધી જાય એટલે વધુ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. વધુ ઊર્જા છે તો વધુ ઝડપે એ ગતિ કરશે, વધુ ઝડપે ગતિ કરશે. આ થઈ ફોટો ઇલેક્ટ્રિક અસર. આ ઘટના છે એ હેનરી હર્ટ્ઝે આપી અને એની વિસ્તૃત સમજૂતી છે એની સમજૂત એની પાસે આઈન્સ્ટાઈને આપી. આઈન્સ્ટાઈને શું કીધું કે આઈન્સ્ટાઈને જ્યારે પ્રકાશનું પુંજ આપણે આપાત કરીએ છીએ તો પ્રકાશના પુંજ વડે જેમ આપણે ઇલેક્ટ્રોનને ફોટોનને શૂટ કરતા એને જેવું થાય છે કે કોઈ ઇલેક્ટ્રોન છે એને ફોટોન વડે શૂટ કરીએ છીએ એટલે ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય છે અને ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે એ બધી પોતાની ઊર્જા છે ફોટોન એ ઇલેક્ટ્રોન આપી દે છે અને જ્યારે અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ સમયનો બગાડ કર્યા વગર તરત જ ઉત્સર્જિત થાય છે. તો અહીંયા ફોટોન છે એને કણ તરીકે ગણવામાં આવે. જે પ્રકાશની તરંગ પ્રકૃતિ હતી એની જગ્યાએ અહીંયા પ્રકાશને કયા સ્વરૂપે ગણશે? કણ સ્વરૂપે ગણશે. ફોટોન સ્વરૂપે કે પ્રકાશના ફોટોન આવે છે આ રીતે કણ સ્વરૂપે આવે છે અને એક ફોટોન એક ઇલેક્ટ્રોન શૂટ કરે એ રીતે દર્શાવે છે અને જેવો ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય એવો પોતાની બધી જ ઊર્જા ઇલેક્ટ્રોન આપી દે છે. બરાબર છે? અને એક ફોટોન છે એ એક જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે. એક ફોટોન એક જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે છે, જેમ એક પેકેટ એક વ્યક્તિને મળતું હતું એ રીતે. ખ્યાલ આવ્યો? એક ફોટોન એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે. જેટલી ફોટોન ઊર્જા છે એ બધી ઊર્જા ઇલેક્ટ્રોનમાં છે
એમાંની અમુક ઊર્જા છે એને પોતાને બહાર નીકળવા માટે ખર્ચ કરવી પડતી હોય છે. ઉદાહરણ લઈએ કે પોટેશિયમ ધાતુ એની ઓછામાં ઓછી દેહલી આવૃત્તિ જેને બહાર નીકળવા માટે ઊર્જા ખર્ચ કરવી પડશે એ પોટેશિયમ ધાતુ માટેની દેહલી આવૃત્તિ છે. દેહલી એટલે બહાર નીકળવા માટે ખર્ચ કરવી. પોટેશિયમ ધાતુને બહાર નીકળવું ચેલર તરીકે, ચેલરને કેટલા આપવા પડે છે એ આવૃત્તિ છે એ 5 × 10⁻14 હર્ટ્ઝ છે. હવે આ પોટેશિયમ ધાતુ માટે ઉપર આ પોટેશિયમ ધાતુ પર ઓછી આવૃત્તિ વાળા ન્યુ બરાબર લાલ પ્રકાશ જેની આવૃત્તિ છે 4.2 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ. આટલી આવૃત્તિ વાળા ગમે તેટલા ફોટોન આપશો તો પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. લાલ પ્રકાશ જેની આવૃત્તિ આટલી છે એટલી આવૃત્તિ ગમે તેટલા ફોટોન તમે પોટેશિયમ ધાતુ પર નાખશો તો પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. કારણ કે પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે આટલી આવૃત્તિ વાળા આટલી ઊર્જા વાળા જો ફોટોન પડે તો ઇલેક્ટ્રોન બહાર નીકળે. લાલ પ્રકાશની આવૃત્તિ ઓછી છે, એની ઊર્જા ઓછી છે, તો આવા ગમે તેટલા ફોટોન ગમે તેટલી તીવ્રતા વાળા ફોટોન નાખશો તો પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. પરંતુ પીળો પ્રકાશ જેની આવૃત્તિ છે 5.1 થી 5.2 × 10⁻14 હર્ટ્ઝ. આના પર ઓછા ફોટોન નાખશો ને, નબળો પ્રકાશ નાખશો ને, નબળો પ્રકાશ પણ કેવો પીળો, નબળો કે ફોટોનની સંખ્યા ઓછી હોય, 1-2 ફોટોન નાખો, 5-10 ફોટોન નાખો એ તો નબળો પ્રકાશ નાખશો પીળો તો એમાંથી પોટેશિયમ જેવો પડશે એવો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. કેમ કે એની જે આવૃત્તિ છે એ પોટેશિયમની દેહલી આવૃત્તિ કરતાં વધારે છે. પીળો પ્રકાશ પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે છે કેમ કે એની આવૃત્તિ છે એ પોટેશિયમની અમુક આવૃત્તિ બહાર કાઢવા માટે જોઈએ એના કરતાં વધારે આવૃત્તિ ધરાવે છે. જ્યારે લાલ પ્રકાશ છે એની આવૃત્તિ છે એ પોટેશિયમની દેહલી આવૃત્તિ કરતાં, દેહલી એટલે કે ધક્કો મારવાવાળી ઊર્જા, અને બહાર કાઢવામાં ધક્કો મારવો પડે, ધક્કો મારવા માટે જેટલી ઊર્જા જોઈએ એટલી લાલ પ્રકાશ માટે નથી. તો એ ધક્કો મારી શકતા નથી, દેહલી ઊર્જા એની પાસે નથી. કે લાલ પ્રકાશ દ્વારા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે નહીં, જ્યારે નબળા પીળા પ્રકાશ દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આના આધારે આઈન્સ્ટાઈને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. શું કહે છે? માનો કે જે આપાત થાય છે, આપાત ફોટોન છે એની આવૃત્તિ ન્યુ હોય તો એની ઊર્જા શું થશે? ઊર્જા થશે hν. આટલી ઊર્જા વાળા ફોટોન છે એ ધાતુ પર પડે છે, એમાંથી બહાર નીકળવા માટે અમુક ઊર્જાનો ખર્ચ થાય છે. માટે બહાર નીકળવા માટે ધાતુની દેહલી આવૃત્તિ μ0 હોય, ધાતુની દેહલી આવૃત્તિ μ0 હોય તો એની ઊર્જા કેટલી થશે? દેહલી ઊર્જા hν0. આટલી ઊર્જા વાળો ફોટોન આપે છે, એમાં આટલી ઊર્જા છે એ બહાર નીકળવા વપરાય છે. તો બાકીની ઊર્જા વધી, બાકીની ઊર્જા છે એ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટેનો છે, બરાબર છે. તો કુલ ઊર્જા બરાબર થશે, કુલ ઊર્જા બરાબર બહાર નીકળવા માટે વપરાયેલી ઊર્જા પ્લસ ગતિ ઊર્જા. આપણે અહીંયા 50 રૂપિયા આપ્યા હોય તો 50 રૂપિયા બરાબર શું થશે? તો કે ઝાલરના આપેલ રૂપિયા વત્તા અહીંથી અહીં સુધીનું ભાડું કર્યું 30 રૂપિયા છે એ દિશા માટે વાપરી, બરાબર છે. તો કુલ ઊર્જા બરાબર દેહલી ઊર્જા પ્લસ ગતિ ઊર્જા પ્લસ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું છે? hν બરાબર hν0 વત્તા ગતિ ઊર્જા શું થશે? 1/2 mv². શું આવશે? 1/2 mv². જે ગતિ ઊર્જા સૂત્ર છે, જે m છે એ પદાર્થનું દળ છે. પણ અહીંયા પદાર્થ તરીકે શું છે? પદાર્થ તરીકે આપણા માટે અહીંયા ઇલેક્ટ્રોન છે, માટે આ થશે mv². જ્યાં m છે ઇલેક્ટ્રોનનું દળ છે, v ઇલેક્ટ્રોનનો વેગ થશે. તો આપાત ફોટોનની ઊર્જા hν0 છે
એ દેહલી ઊર્જા કહેવાય અથવા આને કાર્ય વિધેય W0 કાર્ય વિધેય પણ કહે છે. h0 શું કહે છે? કાર્ય વિધેય પણ કરે છે, જે બહાર નીકળવા માટે જરૂરી ઊર્જા. જેમ અહીંયા આપણે પોટેશિયમની વાત કરી હતી તો પોટેશિયમમાંથી બહાર નીકળવા જરૂરી ઊર્જા કેટલી હતી? તો 5 × 10⁻14 છે. એ ઊર્જા છે એને દેહલી ઊર્જા, તો W0 કાર્ય વિધેય બનશે. આ સૂત્ર આપણે આ રીતે લખી શકીએ h બરાબર W0 1/2 mv/s². તો તમે ફોટોનની ઊર્જા આપેલી હોય, દેહલી ઊર્જા આપેલી હોય તો તમે ફોટોનની ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ગણી શકો. ખ્યાલ આવ્યો ફોટોઇલેક્ટ્રિક અસર? તમે પેલા ઉદાહરણને આ અસર સાથે સમજાવશો તો તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. તો નેક્સ્ટ તમારે હોમવર્કમાં જેટલા પણ કોયડા આપ્યા છે આના લગતા 2.1 થી શરૂ કરી અને ફોટોઇલેક્ટ્રિક અસરને અનુલક્ષીને જે પણ કોયડા છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે. બરાબર છે?